હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ઓકે, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ પ્રકરણ 3. તમે કહી રહ્યા છો કે વિભાગ સી અને વિભાગ ડીનું ઝડપથી સોલ્યુશન મૂકો, પણ મારા તરફથી હું પૂરો પ્રયાસ કરું છું કે તમારા માટે હું ઝડપથી સોલ્યુશન મૂકી શકું. ઓકે, પ્રકરણ 3 જે છે એની શરૂઆત આપણે કરીએ. વિભાગ સી. આપેલી સંજ્ઞા પરથી તત્વોના નામ જણાવો. તો જો Cl એટલે શું થાય? ક્લોરીન. શું થાય? ક્લોરીન. પછી H એટલે શું થાય? હાઇડ્રોજન. શું થાય? હાઇડ્રોજન. એની પછી આર્ગોન. Ar એટલે શું થાય? આર્ગોન. બરાબર. ચલો, એની પછી છે ઓક્સિજન. O એટલે શું કહેવાનું તમારે? ઓક્સિજન કહેવાનું. શું કહેવાનું? ઓક્સિજન. એની પછી B એટલે શું થાય? બોરોન થાય. શું થાય? બોરોન. લખો ચલો, બોરોન. એની પછી આને શું કહેવાય? મેગ્નેશિયમ. શું છે તે? મેગ્નેશિયમ છે. બાજુમાં ઇંગ્લિશમાં પણ નામ લખી દઈએ. Cl ક્લોરીન આ રીતે લખાશે. એની પછી છે હાઇડ્રોજન. આ રીતે કરજો, હાઇડ્રોજન. એની પછી છે આર્ગોન. સ્પેલિંગ વ્યવસ્થિત લખજો ભાઈ. એની પછી છે ઓક્સિજન. એની પછી છે બોરોન. અને છેલ્લે છે મેગ્નેશિયમ. શું છે? મેગ્નેશિયમ. ચલો, થઈ ગયું. એની પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ કે તત્વની સંજ્ઞાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા? અને તેમના આધારે ડાલ્ટન દ્વારા દર્શાવેલ તત્વો જેવા કે કાર્બન, સલ્ફર, ગોલ્ડ અને ફોસ્ફરસની સંજ્ઞા જણાવો. લખીએ કે તત્વોની સંજ્ઞાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક આમ આપણે જોન્સ જેકબ બર્ઝેલિયનને કહેવામાં આવે છે, પણ આપણા અભ્યાસક્રમને આધારે આપણે લખવાનું છે કે વૈજ્ઞાનિક ડાલ્ટન હતા. કોણ હતા? ડાલ્ટન હતા. બર્ઝેલિયન જે છે, બરાબર, એને એવું સૂચવ્યું હતું કે તત્વોની સંજ્ઞાને તેમના નામના એક અથવા બે અક્ષરોથી દર્શાવીએ છીએ. બરાબર. ઓકે, હાલો. એની પછી થોડુંક લખી નાખીએ કે બર્ઝેલિયસે સૂચવ્યું કે તત્વોની સંજ્ઞાને તેમના નામના એક અથવા બે અક્ષરોથી દર્શાવી શકાય છે. ઓકે, હાલો. હવે ડાલ્ટન પ્રમાણે આપણે જે આપણને આપ્યા છે, બરાબર, એની સંજ્ઞાઓ દર્શાવી દઈએ. પેલું છે કાર્બન છે. કયું છે? કાર્બન. તો એની સંજ્ઞા કેવી છે એ લખીએ. ચાલો, એક જ મિનિટ. પેન્સિલ લઈ લઈએ આપણે. ઓકે, હાલો. કાર્બન છે ને, તો એની સંજ્ઞા આ રીતે છે, બીજું કંઈ નથી. જો એમાં
બરાબર. આ કાર્બનની છે. એની પછી બીજું કયું છે? સલ્ફર. તો સલ્ફરની સંજ્ઞા કઈ હશે? લખીએ. સલ્ફર એટલે દવાખાનું એમ યાદ રાખી લો ને, એટલે ચોકડી જ કરી નાખવાની, બીજું કાંઈ નહીં. કાર્બન તો કે ભરેલી ગુણ, એટલે ભરેલું છે એમ. એ રીતે તમે યાદ રાખી શકો, એ તમને ભૂલાય નહીં. પછી ગોલ્ડ એટલે કે સોનું, એની કેવી હશે કયો તો હાલો મને. સરસ મજાની છે. ગોલ્ડ કે મોંઘું હોય એટલે એની જે સંજ્ઞા છે ને એ રીતે જોરદાર છે. જો આવી જી તો કર્યો જ છે, પણ જો એ રીતે મઢેલો છે અહીંથી આમ, એટલે આવી રીતે યાદ રાખવાનું કે ગોલ્ડ મોંઘું છે તો એની સંજ્ઞા તે થોડીક અલગ છે. પછી કયું આપ્યું છે? ફોસ્ફરસ. એની કેવી છે કયો હાલો. ફોસ્ફરસ જે છે એની દડા જેવી છે, આમ યાદ રાખી લો. આવું હોય કે નહીં? થઈ ગયું. એ રીતે તમને આસાનીથી તમે યાદ રાખી શકો છો. દ્વિઅંગી સંયોજનો એટલે શું? આ સંયોજનનું સૂત્ર કેવી રીતે લખવામાં આવે છે? લખીએ ચાલો કે દ્વિઅંગી સંયોજનો કોને કહેવામાં આવે છે. સૌથી પહેલા તો આપણે એની વ્યાખ્યા લખીએ, પછી આપણે તેને બીજા પ્રશ્નનો જવાબ લખીએ કે દ્વિઅંગી સંયોજનો એટલે બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળ સંયોજનો. આ સંયોજનોના સૂત્રો લખવા માટે, આ વ્યાખ્યા સાથે થોડીક સમજૂતી આવી ગઈ. લખવા માટે તે જુદા તત્વોને બનતા સૌથી સરળ સંયોજન. આની વ્યાખ્યા છે આટલી અહીંયા સુધી. પછી આ એક બીજો ટોપિક લખું છું. ઘટક તત્વોની સંજ્ઞાની નીચે સંયોજકતા લખવામાં આવે છે. ત્યારબાદ સંયોજાતા પરમાણુઓની સંયોજકતાનો ક્રોસ કરવામાં આવે છે. જો હું તમને એક્ઝામ્પલ તરીકે દર્શાવું, એક્ઝામ્પલ તરીકે પાણી એ દ્વિઅંગી સંયોજન છે જે હાઇડ્રોજન ને ઓક્સિજનથી બનેલું છે, કે જેમાં હાઇડ્રોજનની સંયોજકતા 1 છે અને ઓક્સિજનની સંયોજકતા 2 છે. તો એને કેમ લખવામાં આવતું છે? જોવું જોઈએ. આવી રીતે હાઇડ્રોજન, ઓક્સિજન, આની સંયોજકતા 1, આની સંયોજકતા 2. તો ક્રોસ કરો ચલો. તો કેમ લખાય? તો કે H2 અને 1 ઓક્સિજન, આ રીતે H2O ને લખવામાં આવે છે. બરાબર. એની પછીનો પ્રશ્ન નંબર 4, જે આપણે આમાં અસાઇનમેન્ટમાં જોવાનું છે. કેમ? તો કે અહીંયા તમને આ રીતે આપેલું છે. જો આપેલ શબ્દ ચોરસ કોયડામાં તત્વોના નામ છુપાયેલા છે.
તેમની સંજ્ઞા નીચે આપેલી છે તો કોયડો પૂરો કરો. તો જો ક્રિપ્ટોન છે તો પહેલામાં છે ને પહેલું નામ કયું છે? ક્રિપ્ટોન છે. પછી બીજું ફ્લોરિન, નિયોન, રેડોન, ઓક્સિજન, પછી ઝેનોન, નાઇટ્રોજન, હિલિયમ, આર્ગોન, હાઇડ્રોજન અને ક્લોરિન. ઓકે હાલો. પછી જો તો એના માટે અહીંયા જો પેલું શું છે? ઝેનોન છે. તો આમાંથી તમારે એનું સ્પેલિંગ જોઈ લેવાનું. ઝેનોન ક્યાં છે? તો કે જો કેમ લખવાનું? તો કે લખીએ XENON. થઈ ગયું ઝેનોન. બીજા નંબરનું શું આપ્યું છે? નાઇટ્રોજન. તો નાઇટ્રોજન આ રીતે લખવાનું. ચલો, નાઇટ્રોજન. પછી ત્રીજા નંબરનું ઊભું લખો. શું છે? HE એટલે શું થાય? હિલિયમ થાય. શું થાય? હિલિયમ. એની પછી ચોથા નંબરનું F છે. F એટલે શું થાય? ફ્લોરિન થાય. શું થાય? ફ્લોરિનનો સ્પેલિંગ શું થાય? FLUORINE. થઈ ગયું આ ફ્લોરિન. એની પછી પાંચમા નંબરનું ગોતો. ક્યાં છે પાંચમો નંબર? અહીંયા આડું લખવાનું છે. KR એટલે શું થાય? ક્રિપ્ટોન થાય. શું થાય? ક્રિપ્ટોન. લખો KRYPTON. થઈ ગયું ક્રિપ્ટોન. છઠ્ઠા નંબરનું શું છે? હવે વધ્યું રેડોન. તો RN. એક મિનિટ, RN. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. RN નહીં, રેડોન એટલે શું થાય? RA થાય. શું થાય? અહીંયા RA આવશે. ધ્યાન રાખજો કેમ કે એનું સ્પેલિંગ આમ થશે RADON. એટલે ખાસ ધ્યાન રાખજો. પાંચમો પ્રશ્ન છે એમાં જો પેલું શું છે? ક્લોરિન છે. શું છે પેલું? ક્લોરિન. તો ક્લોરિન લખો. ચલો અહીંયા છે ને ક્લોરિન. CHLORINE. પછી બીજું શું છે? હાઇડ્રોજન છે. લખો. ચલો HYDROGEN. પછી ત્રીજું લખો. ત્રીજું શું આપ્યું છે અહીંયા આપણને? આર્ગોન. તો લખો ARGON. ચોથું શું આપ્યું છે તમને અહીંયા? O. તો ક્યાં છે આમાં O વાળું? અહીંયા ઓક્સિજન. OXYGEN. આ N છે હો, યાદ રાખજો. M નથી, N છે આ. ખાસ ધ્યાન લેજો. અહીંયા ઓક્સિજન એમ લખ્યું છે. પછી પાંચમું ઊભું લખવાનું છે ઝેનોન. XENON છે ને એ ઝેનોન. પછી છઠ્ઠા નંબરનું લખો N. એટલે બધા એને ખબર છે શું થાય? નાઇટ્રોજન થાય. તો લખો છઠ્ઠા નંબરનું NITROGEN. એની પછી બસ ચલો આ છઠ્ઠું તો પૂરું થઈ. પણ જો આ વધ્યું છે. AR એટલે આર્ગોન થાય. આ થાય નહીં એટલે આ એમને એમ રહેશે. ઓકે હાલો. આ જે છે અહીંયા તમારું પૂર્ણ થાય છે. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને આની પછી આપણે પ્રકરણ 6 જે છે એની વિશે ભણવાના છીએ. બરાબર? ઓકે હાલો. જો તમે આની પહેલાંના વિડીયોમાં તમે ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. કેમ કે વિભાગ બી જે છે એ આખો આ ચેનલ પર મુકાઈ ગયો છે. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.